સ્વાને તું પણ ખરો છે. ખાલી એક આંગળીમાં પટ્ટી બંધાવવાની જગ્યાએ આખા હાથ ઉપર પાટો બંધાવી દીધો. એ બધું છોડ. તારી આ ભેળપુરીના કારણે મારું પેટ વધારે પડતું જ ભરાઈ ગયું છે અને ઉપરથી તારી પેલી ફેવરેટ કુલ્ફી પોતે એક જ ખાધી અને મને બે ખવડાવી. હા તો બે તો ખાવી જ પડે ને. કેટલા વર્ષોની પેન્ડિંગ હતી. તને યાદ છે ત્યાં આપણે બીજી પણ કેટલી બધી મેમરીઝ ક્રિએટ કરી હતી. હા, એ કેવી રીતે ભૂલી શકું? એ વખતે હું બહુ અપસેટ હતો અને એ વખતે જ તું મને ત્યાં લઈ ગઈ હતી. પછી એ જગ્યા મારી ફેવરેટ બની ગઈ. તને એક વાત કહું, એ પછી એ જગ્યાએ ઘણી વખત હું એકલો ગયો છું. શું તું મને મૂકીને એકલો એકલો આઈસ્ક્રીમ ખાવા જતો હતો? ચીટર, આવું બિલકુલ ના ચાલે. મને તો સરગમ, ડોન્ટ વરી, મટી જશે. જો આ તારી દવા છે અને લઈ લેજે એટલે હાથમાં રાહત થશે. ઓકે? શું થયું? થેન્ક યુ. થેન્ક યુ? થેન્ક યુ કેમ? તમારી સારવાર લીધી અને ડોક્ટર પાસે લઈ ગયો એટલે. એ તો મારી ફરજ છે. બસ ફરજ હતી એટલે પ્રેમ નથી. દર વખતે પ્રેમની સાબિતી ના આપવાની હોય. પણ પ્રતીતિ તો હોય ને. આ દવા અહીંયા મૂકું છું. ઓકે? આ કાગળ, આમાં તમારું નામ લખ્યું છે. આ કઈ નથી. સરગમ મને બતાવ. પણ કઈ નથી. સરગમ મને સરગમ બતાવ મને. ત્વનિત, સવારે 9 વાગ્યે ખાલી પેટે સફેદ ટેબ્લેટ લેવી, પછી લીલા ઢાંકણાવાળી દવા જમ્યા પછી લજ્જા આંટીને ધ્વનિત માટે ચા બનાવવાની યાદી આપવાની છે અને મીરા આંટી પાસે રહેવા જેવું સૂપ બનાવવાનું છે જે ધ્વનિતને ભાવે છે. એટલે સરગમ આ બધું સોરી, તમને બંનેને ડિસ્ટર્બ કર્યા. મારે પેલી વાંસળી જોઈતી હતી. આજે બહુ જ એકલી હતી અને વાંસળી વગાડવાનું મન હતું. મને સમીરની પેલી નોટ્સ મળી જેમાં એણે બધા ગીતોની નોટ લખી છે અને મારી બહુ ઈચ્છા પણ હતી. તો એ મારા રૂમમાં જ છે, હું હમણાં જ લઈને આવું છું. ઓકે? અરે ધ્વનિત, મને અંદાજો નહોતો કે તું આટલી સરસ રમત રમી શકે છે. વેલ પ્લેડ. તમે શેની વાત કરી રહ્યા છો? ધ્વનિતને પિક્ચર જોવા જતા અટકાવવા માટે, મારાથી દૂર કરવા માટે તે તારા હાથ ઉપર છરી ફેરવી દીધી. વેરી બ્રેવ. હું ઈચ્છું ને તો ધ્વનિતને આ બધી હકીકત જણાવી શકું છું, પણ હું કંઈ કહેવા નથી માંગતી. એ તારું વર્તન જોઈને જ તારાથી દૂર થઈ જશે અને જેટલો પ્રયત્ન તું મને એનાથી દૂર કરવાનો કરીશ ને એટલો જ પ્રયત્ન હું એને મારી નજીક લાવવા માટે કરીશ અને તું કંઈ જ નહીં કરી શકે. જૂનો ધ્વનિત તને પાછો જોઈએ છે ને? એ તો તને ક્યારેય નહીં મળે.
અત્યાર સુધી હું બેક ફૂટ પર ગેમ રમી રહી હતી, પણ હવે હું ફ્રન્ટ ફૂટ પર ગેમ પણ રમીશ અને જીતીશ પણ ખરી. મજા આવશે તમારી સાથે ગેમ રમવાની. સૌથી પહેલી વાત, તમે ધ્વનિતને આ હકીકત એટલા માટે નથી જણાવી રહ્યા કારણ કે તમે સારી રીતે જાણો છો કે તમે આ વાતને સાબિત જ નહીં કરી શકો. કારણ કે મારા હાથમાંથી જે લોહી નીકળ્યું હતું ને એ ખોટું નથી. અને હા, મેં તમને અને ધ્વનિતને પિક્ચર જોવા જતા અટકાવવા માટે જ આ બધું કર્યું હતું. પણ મેં મારા પતિને મારી પાસે રાખવા માટે આ બધું કર્યું હતું અને એમાં મેં કંઈ જ ખોટું નથી કર્યું. તમે મારા જીવનની બીજી સ્ત્રી બનીને આડે આવો એ પહેલા મારે મારો સુખી સંસાર બચાવવાનો છે. અને એના માટે હું તો શું, દુનિયાની કોઈ પણ સ્ત્રી હાથ કાપવા તો શું, કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. એન્ડ માર્ક માય વર્ડ્સ, હું પણ કંઈ પણ કરી શકું છું. માર્ક માય વર્ડ્સ ટુ. હું મારા પતિને ના બચાવી શકી કારણ કે તું અમારી વચ્ચે આવી ગઈ સરગમ. મને નથી ખબર કે તમે આ બધું શું કામ કરી રહ્યા છો અને આમાં મારો શું વાંક છે એ પણ હું નથી જાણતી. પણ તમે મારા પતિને મારાથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો જે સાફ ખોટું છે. પણ મને મારી જાત ઉપર પૂરો વિશ્વાસ છે કે હું મારો જૂનો ધ્વનિત બહુ જ જલ્દી પાછું મેળવીને જ રહીશ. જા, વાંસળી વગાડ. જા. સોરી, તમારા હસબન્ડ વાઈફ વચ્ચે ડિસ્ટર્બન્સ ક્રિએટ કર્યું એ બદલ મને માફ કરજો. અરે એમાં શું ડિસ્ટર્બન્સ? પણ મને એક પ્રશ્ન ઊભો થાય છે કે સરગમ હજી મોટી બના રૂમમાં કેમ રહે છે? આઈ મીન અમારા બંને વચ્ચે બધું ઠીક થઈ ગયું છે ને? શું ઠીક થઈ ગયું છે? તે તારા બધા એફર્ટ્સ લીધા છે પણ એણે હજી એક પણ એફર્ટ્સ નથી દીધા. અરે એવું નથી. મેં તને કહ્યું હતું ને કે સરગમ ઓવર કરી રહી છે, પણ મને એક વસ્તુ દેખાઈ રહી છે કે મારી કેર કરી રહી છે. એ ભલે મારાથી ડિસ્ટન્સ મેન્ટેન કરતી હોય પણ એ મારું ધ્યાન રાખે છે. આફ્ટર ઓલ એ મારી પત્ની છે, એને મારી ચિંતા થયું સ્વાભાવિક છે. હું જ ખાલી ખોટી એની ગેરસમજણ લઈને ફરું છું. એવું તો શું થયું કે તને એવું લાગ્યું કે તારી ભૂલ છે? એને એક મોટી નોટ બનાવી હતી. એની અંદર મારે કઈ દવા, ક્યારે, કેટલા વાગે અને કેટલી લેવાની એ બધું જ લખેલું છે. એ બધું એને મોટી બાને કહી દીધું અને મોટી બા મને એને દવા પીવડાવી દેતા. એટલે મારી બધી આદતોનું ધ્યાન રાખતી. પોતે ના કરતા બીજાના પાસેથી એને બધું કરાવી દીધું. એટલે મને ખબર નથી પડતી કે હું એને બરાબર સમજી જ ના શક્યો. આ તો બહુ જ સારી વાત કહેવાય. મારા જીવનમાં હું મારા પ્રેમથી દૂર થઈ ગઈ અને તમને લોકોને નજીક આવતા જોઉં છું ને એટલે મને બહુ જ ખુશી થાય છે. જો એ તને ખરેખર પ્રેમ કરે છે તો પછી તારે એની પાસે જવું જોઈએ. કદાચ એ તને કહેવામાં કંઈ સંકોચ કરતી હોય તો તારે એને કહી દેવું જોઈએ. તારે એને રૂમમાં પાછી લઈ આવી જોઈએ. ખરેખર જો તમે બંને વેક થઈ જાઓ ને તો સૌથી વધારે ખુશી મને મળે. ખરેખર તું મારી સાચી ફ્રેન્ડ છે. મારું કેટલું ધ્યાન રાખે છે, એકદમ બધાથી અલગ. બસ હું તારી ચિંતા કરું છું. મને ફક્ત એટલું જ જોઈએ છે કે તને કોઈ કંટ્રોલ ના કરે, પછી એ ભલે તારી પત્ની હોય. એટલે તું કહેવા શું માંગે છે? એટલે હું એમ કહેવા માંગુ છું કે કેર અને કંટ્રોલમાં ફરક હોય છે.
ઘણીવાર લોકો એમ દેખાડતા હોય છે કે એ લોકો કેર કરે છે, પણ હકીકતમાં એ લોકો કંટ્રોલ કરતા હોય છે. હવે ધારી લે કે તને કોઈ ગુસ્સો દેવડાવવા માંગે છે, તને એ જાણી જોઈને એવી પરિસ્થિતિમાં નાખશે કે તું ગુસ્સે થાય, પણ તું નહીં થાય. એ તારી સાથે એવો ઝઘડો કરશે, તારી સાથે અંતર બનાવશે જેથી તને ગુસ્સો આવશે. એને કંટ્રોલ કહેવાય. પછી જો તારા મનમાં એના માટે તારે પ્રેમ જગાવવો હોય તો જાણી જોઈને કોઈ કાગળ તારી પાસે મૂકી દે. પછી તું એ વાંચે ને પછી તને એમ થાય કે આ તો મારી ચિંતા કરતી હતી. એટલે તું એમ કહેવા માંગે છે કે સરગમ મને કંટ્રોલ કરી રહી છે? ના 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 ના, હું તો ઉદાહરણ આપી રહી હતી. બાકી સમજવાનું તો તારે જ. બેટા સરગમ, બેટા સરગમ, બેટા સરગમ, મેં તને પ્રોમિસ આપ્યું હતું ને, આલે મેં ધ્વનિતની ફાઇલ કઢાવી લીધી છે. પણ એક વાતનું ધ્યાન રાખજે બેટા, કે આ ફાઇલ કોઈના હાથમાં ના આવી છે. થેન્ક યુ મામા, મને બહુ ચિંતા થઈ રહી હતી. પણ બેટા, મને એક વાતની ખબર પડી છે અને મને એ વાત તને જણાવવી જરૂરી લાગી. શું કઈ સિરિયસ છે? બેટા, ધ્વનિતના શરીરમાં જે વ્યક્તિનું હૃદય છે એ વ્યક્તિ એકદમ નોર્મલ હતો. બસ હૃદય કાઢવાના કારણે જ એની હત્યા કરવામાં આવી છે. શું? આ તો પાપ છે. હા બેટા, પણ આ જ સત્ય છે. જો આ જ સત્ય છે તો હું જાણતા જાણતા પાપની ભાગીદાર બની ગઈ છું. બેટા, તું આ વાત તો દુઃખ ના લગાડીશ, કારણ કે આમાં તારો કોઈ વાંક નથી. અરે આના કારણે એક જીવતો માણસ મર્યો છે. મને થોડા દિવસ પહેલા જ કહી રહ્યો હતો કે એના ઘરના એના પરિવાર વાળાઓનું શું. જે વ્યક્તિનું હૃદય કાઢ્યું હતું એની પત્ની તારા જ ઘરમાં રહે છે સરગમ. પણ હું તને અત્યારે નહીં કહું. મારે તને તડપતી જોવી છે, રોજ મૂંઝવણમાં જોવી છે. રોજ તારા મનમાં આ ડર જોવો છે કે ધ્વનિતને ક્યાંક આ વાતની ખબર ન પડી જાય. બેટા, પણ એક વાતનું ધ્યાન રાખજે કે આ વાતની ખબર ધ્વનિતને ના પડી છે, નહીતર બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. પણ ડોક્ટર શું પાસે આવું શું કામ કર્યું હશે? બેટા, તો મને નથી ખબર. જો બેટા, રાત ઘણી થઈ ગઈ છે, મારે નીકળવું પડશે. ખાલી આ ફાઇલનું ધ્યાન રાખજે. મોટી વાત તમે મારી જ સરગમ છે ને? તું એ જ મોટી બાની નાની બહુ છે ને? મને માફ કરી દો મોટી બા, મને માફ કરી દો. મેં કશું જાણી જોઈને નથી કર્યું. મેં તો સ્વપ્નમાં પણ નતું વિચાર્યું કે મારી નાની બહુ સાવ આવું. પણ તમે સારી રીતે જાણો છો ને કે વખતે પરિસ્થિતિ શું હતી. એટલે ગેરકાયદેસર કામ કરવાનું છે આપણે. આવા આપ્યા છે સંસ્કાર તને મેં. ઘરમાં બધા તને આદર્શની નજરે જુએ છે ને તે સાવ આવું કરી નાખ્યું સરગમ. મોટી બા, પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. એક વાર કહ્યું હોત ને તો આપણે લોકો મળીને કંઈક રસ્તો કાઢત. શું રસ્તો કાઢતા આપણે? પણ બેટા,
ગેરકાયદેસર કામ કરવું એ ઝવેરી પરિવારના સંસ્કાર નથી. કોઈ એકનો જીવ બચાવવા માટે કોઈ બીજા નિર્દોષનો જીવ લઈ લેવો તે એની પાસેથી જીવવાનો હક છીનવી લીધો છે. કોઈ એકના હાથમાંથી ખુશીઓ છીનવીને બીજાના ખોળામાં નાખીએ ને તો એ ખુશીઓનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું બેટા. મોટી બા, મેં કશું જાણી જોઈને નથી કર્યું. જો તમે મોટી મામાની આખી વાત સાંભળશો ને તો તમને સમજાશે કે હું આ વાતની સાવ અજાણ હતી કે ડોક્ટર સુભાષ આવી રીતે ગેરકાયદેસર ટ્રાન્સપ્લાન્ટ કરશે. ખોટું કરનાર માણસ શું કરી શકે છે એનો અંદાજો તને હોવો જોઈતો હતો. આવો નિર્ણય લેતા પહેલા મારી સાથે એક વાર વાત કરવી તે જરૂરી નહીં સમજુ? પણ વાંક તારો નથી, વાંક મારો છે. ક્યાંક ને ક્યાંક મારા સંસ્કારમાં જ ખોટ છે. બહુ મોટું પાપ થઈ ગયું છે આ, બહુ જ મોટું. પણ એનું પ્રાયશ્ચિત હું કરીશ. હું મારી જાતને સજા આપીને આનું પ્રાયશ્ચિત કરીશ. ના મોટી બા, ના, તમારાથી કોઈ ભૂલ નથી. મારી ભૂલ છે. તમારે જે સજા આપી હોય તમે મને આપો, પણ પ્લીઝ પોતાને નહીં. પ્લીઝ મોટી બા, પ્લીઝ છોડ સરગમ. અને મારી પાછળ આવવાનો પ્રયત્ન પણ ના કરતી તું. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તું હંમેશા મારો ગર્વ બનીને રહી સરગમ. પણ આજે તે મારો ગર્વ તોડી નાખ્યો સરગમ. તોડી નાખ્યો તે મારો. મોટી બા, મોટી બા, આ શું કરી રહ્યા છો તમે? હાથ નહીં લગાવતી મને. મારા સંસ્કારોમાં ક્યાંક તો ખોટ રહી ગઈ છે. એની સજા પણ હું જ ભોગવીશ. હા મોટી બા, ના, પ્લીઝ તમે આવું ના કરો, પ્લીઝ. આજથી તું મારી સાથે વાત નહીં કરતી સરગમ, ને હું તારા એક પણ સવાલોના જવાબ નહીં આપું. મોટી બા, પ્લીઝ. મોટી બા, સરગમ, કેટલો વાગ્યા? મને ચા બનાવી આપને. રેવા, તું અહીંયા શું કરી રહી છે? ગઈકાલે વાછડી વગાડતા તું સૂઈ ગયો અને હું પણ બુક વાંચી રહી હતી. ખબર જ ના પડી કે આંખ ક્યારે લાગી ગઈ. ખોટું તો નથી જોઈ રહી ને? ધ્વનિ, તને શરમ નથી આવતી? લજ્જા આંટી, તમને કોઈ ગેરસમજણ થઈ લાગે છે? તમે જેવું ધારો છો એવું કશું જ નથી. શું એવું બિલકુલ નથી? હા, હદ થાય છે ધ્વનિ, તમે તો હદ થાય છે. મારે આ વાત બધાને કરવી જ પડશે. શું ના બગાડે છે? હું કહું છું મોટી વાત. લજ્જા આંટી, મારી વાત સાંભળો. લજ્જા માસી, તમે સમજો છો એવું કંઈ જ નથી. હું અને ધ્વનિ સારા મિત્રો છીએ. એનાથી વિશેષ અમારી વચ્ચે કંઈ જ સંબંધ નથી. તમને કેમ વિશ્વાસ નથી થતો? એના કરતા તો મારું ચિરાગ સાથે સારું બને છે. લજ્જા માસી,
એવું જો તો હું ગઈકાલે ચિરાગ સાથે પિક્ચર જોવા શું કામ ગઈ હોત? અને 2 દિવસ પછી અમે લોકો હોટલમાં જમવા પણ જવાના છીએ. તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે ચિરાગને પૂછી જુઓ. ને મને શું કામ ધ્વનિતમાં ઇન્ટરેસ્ટ હોય? હે રાતે હું પલંગમાં બેઠી હતી અને મારી અચાનક જ આંખ લાગી ગઈ. બસ એટલું જ હતું. હું જાણું છું કે ધ્વનિત પરિણીત છે અને એની પત્ની આ જ ઘરમાં રહે છે. હું એ બંને વચ્ચે શું કામ આવું? મારું ઘર તો ઉજળી ગયું છે, પણ હું જાણી જોઈને કોઈનું જીવન બરબાદ કરવું એટલી સ્વાર્થી નથી. અને મારે જો કોઈની સાથે આગળ જ વધવું હોય તો હું ચિરાગ માટે શું કામ ના વિચારું?